નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના તલબણ અણિયારી વચ્ચે આવેલ લખતરિયા પરિવારના સુરાપુરા દાદા પાસે વિષ્ણુ યાગ હવનનું આયોજન કરવામાં આવ્યું। આચાર્ય પદે સંજયભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે યજમાન પદે પ્રકાશભાઈ હિંમતભાઈ લખતરિયા ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના દરેક ગામના બહાર એક પાળિયાઓ આવેલા છે। આ પાળિયા એ સુરાપુરા દાદાઓના પાળિયા હોય છે। તેમનો ઇતિહાસ અમર હોય છે। તેઓએ પોતે નિસ્વાર્થ વગર કોઈ પણ બેન દીકરીને આબરૂ બચાવવા માટેથી અથવા ગાયોને જ્યારે લૂંટારો લઈ જતા હોય છે તેમની પાછળ પડી અને તેઓએ તેમની સાથે યુદ્ધ કરી અને શહીદી વહોરી લીધી હોય છે। ત્યારે લખતર તલવણી અણિયારી ગામ વચ્ચે આવેલો લખતરિયા પરિવારના સુરાપુરા દાદા પાસે આજે હોમાત્મક વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર શાસ્ત્રી સંજયભાઈ ઉપાધ્યાય દ્વારા મંત્રોચ્ચાર વિધિ સાથે આ હવન સંપન્ન કરવામાં આવ્યો હતો। ત્યારે યજમાન પદે શ્રી પ્રકાશભાઈ હિંમતભાઈ લખતરિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પવિત્ર સમીર અને ઘી હોમી આ હવન સંપન્ન કરવામાં આવ્યો હતો। ત્યારે લખતરિયા પરિવારના લોકો મોટી સંખ્યાની અંદર યજ્ઞ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા।